પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. પ્રભુએ ફરીને એક વાર આપણને આ સુંદર સમય આપ્યો છે તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે અને તેમની આરાધના કરવા માટે. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ, પ્રભુમાં સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. અને જુઓ, એક વિશ્વાસ છે આપણી પાસે, હાલેલુયા, કે આપણા પ્રભુ આપણી સાથે છે, જે આપણને મૂકી દેનાર નથી, આપણને છોડી દેનાર નથી. અને આજના દિવસમાં તેમની પાસે તમારા અને મારા અને તમારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. હાલેલુયા. અને જેમ હું હંમેશા કહું છું એમ આજે પણ કહેવા માંગીશ કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સુવાર્તામાં પ્રભુ એક જગ્યા પર કહે છે, ચોક્કસ ન ગમે એવી બાબત આજના જમાનામાં કદાચ કહી શકે, કોઈને ના પણ ગમે, તો પસ્તાવો કરનારને શોભે એમ ફળ આપો. યોહાન પણ કહે છે તેમના પ્રચારમાં કે તમને કોણે કહ્યું નહીં, પણ કે પ્રભુને શોભે એમ જીવો. ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો પ્રભુનો સ્વીકાર કરે છે, ઘણા બધા લોકો પોતાનો હાથ ઊંચો કરે છે, સંમતિ દર્શાવે છે કે પ્રભુ હવે તમે અમારા જીવનમાં આવો, અમે મારા જૂના જીવનમાં મરી જઈએ છીએ અને હવે નવા હાથ બનીએ છીએ. અમારી ભૂલો, અમારા પાપોનો અમે પસ્તાવ કરીએ છીએ, માફી પણ માંગે છે. પણ ધીમે ધીમે આગળ જતા એમ થાય છે કે જૂનું જે મરેલું જીવન છે જાણે પાછું જીવતું થાય છે. કડવી વાત છે નહીં વાલા મિત્રો? અને જૂના કામો દેખાય છે, જૂના વિચારો આવે છે, અને દેખીતી રીતે જેમ કહેવામાં આવ્યું છે, ફરોશીઓને પ્રભુ બહુ જબરજસ્ત કહે છે નહીં એ લોકોને કે તમે તમારો થાળી વાટકો બહારથી ચકાચક કરો છો પણ અંદર ગંદો છે. એમ આપણે વાંચીએ છીએ. આ કોઈના માટે નથી, એટલે કોઈ એવું નહીં કહેતા કે મને કહી રહ્યા છે પ્રભુના મજૂર, એવું નથી. પણ હાથ ઊંચો કર્યો છે, બધાએ જોયું છે, આગળ ગયા છે, પ્રાર્થના કરાઈ છે, એટલે એ પ્રમાણે જાણે લોકો જાણે છે. પણ એમના નજીકના ઘરના વ્યક્તિઓ જાણે છે કે હજી પણ કંઈ બદલાવ નથી, એવું ને એવું જ છે. જો ઘરના વ્યક્તિઓ જોઈ શકતા હોય તો પ્રભુ કેમ નહીં? પ્રભુ તો બધું જ જુએ છે. દુનિયા પરના કોઈ મનુષ્ય કરતા પ્રભુ પહેલા બધું જાણે છે. રાઈટ? બરાબર છે. અને ત્યારે આપણે ખાસ સજાગ રહીએ કે જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ, પ્રભુની પાછળ ચાલીએ છીએ. પ્રભુનું વચન એવું પણ શીખવાડે છે કે ઝાડ તેના ફળથી ઓળખાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા એવા લોકો છે કે જેઓ પ્રભુમાં આવ્યા છે અને આજે ગજબનું કામ કરી રહ્યા છે. એવું નથી કે બધું નેગેટિવ જ છે, ઘણા બધા એવા લોકો છે. હા, આપણે એ વચન જાણીએ છીએ, બધા અધૂરા છે નહીં, અને બધાએ પાપ કર્યું છે, કોઈ સંપૂર્ણ નથી. પણ જેમ પ્રભુની દોરવણી મળી છે એ પ્રમાણે ઘણા બધા લોકો સરસ કામો કરી રહ્યા છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પણ જેઓ નથી કરી રહ્યા, હજી પણ એ જૂના જીવનોમાં તેઓ ચાલી રહ્યા છે. જેમ પાઉલ કહે છે, જે કોઈ ખ્રિસ્તમાં છે એ નવી ઉત્પત્તિ છે. ત્યારે એવા લોકો માટે આપણી ફરજ છે કે આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા.
લોકો માને કે ન માને એ એમનો પ્રશ્ન છે. તમે પ્રભુમાં આવ્યા, પ્રભુની પાછળ ચાલી રહ્યા છો, કોઈ તમારો સ્વીકાર કરતો નથી, કોઈ કરતું નથી, તો ડુ નોટ વરી. પાઉલ માટે પણ પેલા શિષ્યો બીતા હતા, દૂર રહેતા હતા, અરબસ્તાન જતા રહ્યા, પછી આયા અને પછી ફરી ધીમે ધીમે વિશ્વાસ સાંપડ્યો. મારા માટે પણ, ચલો બીજાની વાત જવા દો, મારા માટે પણ ઘણા બધા લોકો, આજે પણ ઘણા એવા લોકો છે કે જેઓ જરાય વિશ્વાસ કરી શકતા નથી. પણ મારે માણસોને તો બતાવવાની જરૂર નથી, મારું કામ તો પ્રભુ જાણે છે, એટલે મને એની કોઈ ચિંતા નથી. પણ આજે પણ ઘણા બધા એવા લોકો છે કે જે તમને જૂના જીવનથી ઓળખતા હશે અને વ્યંગ કટાક્ષ બોલતા હોય છે ને, અને જેઓ પ્રભુમાં છે એને કશું પોતાના વિશે બોલવાની જરૂર પડતી નથી. કેમ કે મેં જેમ આગળ કહ્યું કે ઝાડ તેના ફળથી ઓળખાય છે. એની નમ્રતા, ઉઠવું, બેસવું, બોલવું, બરાબર, એમાં ખ્યાલ આવી જાય છે. આપણે કહેવાની મોહેથી જરૂર નથી કે ભાઈ હું વ્યસ્ત છું, હું બિઝી છું, અથવા હું આ બધા કામો કરી રહ્યા છું. એ એક પ્રકારનો દેખાડો છે, અને ઘણા બધા લોકોને એવો દેખાડો કરવાની આદત હોય છે. તમે પણ જોયા છે, મેં પણ જોયા છે. બહુ નાનું કામ કર્યું હોય તો પણ એને એટલે મોટેથી ચડાવે કે ન પૂછો ને વાત. પણ જાણે કે એનો બદલો એમને પૃથ્વી પર મળી ગયો છે, આ જગતમાં એમને એનો બદલો મળી ગયો છે, પણ સ્વર્ગીય આશીર્વાદોથી વંચિત થઈ ગયા છે. અને આજે તમે જો ઘણા બધા મોટા મોટા પ્રભુના સેવક સેવિકાઓ ઘણા બધા સારા કામો કરે છે, પણ એનો કોઈ જગ્યાએ તમને દેખાડો જોવા મળશે નહીં. અને જેના લીધે તેમનો આશીર્વાદ પૃથ્વી પર તો રહ્યો જ છે, પણ સ્વર્ગમાં પણ તેમને આશીર્વાદ મળી રહ્યો છે. હાલેલુયા, મળવાનો છે. ડબલ એન્ટ્રી નહીં. એકાઉન્ટ્સના જે વ્યક્તિ હોય એ કે જમા અને ઉધાર બંને બાજુ સાઈડમાં એન્ટ્રી થાય, રાઈટ. અહીં જમા થઈ ગયો છે, પણ હજુ ઉપર આકાશમાં જ્યારે ન્યાયના દિવસે જ્યારે પ્રભુની આગળ સ્વર્ગમાં ઉભા હોઈશું ત્યારે પણ એનો આશીર્વાદ આપણને મળવાનો છે. પ્રેઝ લો. કોન્ટ્રા એન્ટ્રી એને 3 એન્ટ્રી પડે નહીં. અને એમ ઘણા બધા આશીર્વાદો, ઘણા બધા આપણા કામોનો આશીર્વાદ આપણને પ્રભુ આપશે. ભલે કદાચ અહીં લોકો ના જાણે અથવા તમને એ કામનો કંઈ અહીંયા આગળ તમને વધારે કંઈ મળે નહીં, તો ડોન્ટ વરી. અને આપણે માણસોથી પાસેથી પ્રશંસા પ્રાપ્ત કરવા માટે તો કામ કરતા નથી. આપણું કામ તો આત્મા જીતવાનું છે, પ્રભુને બતાવવાનું છે. તો કોઈ ચાહે ના ચાહે, કોઈને ગમે ના ગમે, એમનો પ્રશ્ન છે, પણ આપણને આપણી જે જવાબદારી આપી છે આપણે દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં આપણે પૂરી કરવાની છે. ઘણી વાર બહેનોની એવી સમસ્યા આવે છે કે જેઓ ધીમે ધીમે પ્રભુમાં આગળ વધી રહ્યા છે, પણ જેમ મેં કહ્યું એમ બધાનો ભૂતકાળ કંઈક ને કંઈક રીતે ખરાબ હોય. જૂના જીવનમાં તેમની માટે થોડી એવી બાબતો બનેલી હોય, એના લીધે તેઓને કામ કરવા માટે મુશ્કેલીઓ પડતી હોય. ઘણા બધા લોકો જગતની કહેવતો વાપરતા હોય છે જાત જાતની, પણ આપણે એનાથી બીવાની જરૂર નથી, આપણે એનાથી ગભરાવાની જરૂર નથી. જો તબે અડુ પ્રભુના છે તો આપણે પ્રભુને બતાવવાનું છે કામ, પણ જો આપણે જગતના છે તો આપણે જગતને કામ બતાવવાનું છે. પ્રભુ કહે છે ને એક જગ્યા પર, શું કહે છે? જે કાયસરનું છે કાયસરને આપો, જે માણસ જે કાયસરનું છે કાયસર, જે દેવનું છે એ દેવને આપો. અને એવી રીતના હું કહેવા માંગુ છું કે જો તમે પ્રભુના નામે સેવા કરી રહ્યા છો તો પ્રભુને બતાવો. હાલેલુયા. પરંતુ તમે માણસો માટે કરી રહ્યા છો તો માણસોને બતાવો. સિમ્પલ લોજિક છે. અને માટે જે કંઈ કરીએ કે પ્રભુને ખાતર કરીએ, અને એનો આશીર્વાદ આપણને પ્રભુ પોતે આપવાના છે. હાલેલુયા. કંઈ પણ આપણું વ્યર્થ જશે નહીં જો પ્રભુના નામે કર્યું છે તો, અને પ્રભુને બતાવવા માટે અથવા દેવની ઈચ્છા પ્રમાણે કર્યું છે તો એનો આશીર્વાદ મળ્યા વગર રહેવાનો નથી. હું નજીકમાં ઘણા બધા લોકોને એવું જોઉં છું કે જેમને ખરેખર દેખાડો કરવાની આદત છે, કે જાણે માણસો માટે કાર્ય કરતા હોય, પણ પ્રભુ એમને સમજણ, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપે નહીં. કેમ કે કોઈનો ન્યાય કરવો એ આપણું કામ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વહેલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે
સવારમાં પ્રભુ તમારું પવિત્ર નામ લેવાના માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા, તમારું પવિત્ર નામ લઈ શક્યા, તમારી સ્તુતિ કરી શક્યા. અમને બિછાના પરથી તમે સાજા ભલા તંદુરસ્ત ઉઠાડ્યા અને પ્રભુ આજે સવારમાં તમે અમારા પગ જમીન પર મૂક્યા. અમે ચાલી શક્યા, બોલી શક્યા, સાંભળી શક્યા, જોઈ શક્યા. ચા, કોફી, નાસ્તો જે કંઈ તમે આપ્યું બધું અમે ખાઈ શક્યા છે. તેના માટે તમારો આભાર માનીએ છીએ. પણ પ્રભુ આ બધા આશીર્વાદોથી જેઓ એક યા બીજી રીતે વંચિત છે તેઓને માટે પણ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જે તે કારણ હોય, કદાચ તેઓ હોસ્પિટલના બિછાના પર છે, લકવા થઈ ગયો છે, આઈસીયુના રૂમની બહાર વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા છે, તો પણ પ્રભુ તમે એવા દરેક લોકોને સંભાળજો, તેમની હિંમત બનજો, મદદ કરજો. હા પ્રભુ, હોસ્પિટલ તમારા બાળકો બહુ નજીકથી જાણે છે પ્રભુ. પોતાના વાલાઓ જીવન મરણની વચ્ચે હોસ્પિટલોમાં હોય છે. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, તમે તેમની મુલાકાત લો પ્રભુ. જ્યાં નાણાંની તેમને જરૂર છે હોસ્પિટલમાં, ત્યાં નાણાં પણ આપજો. જ્યાં ખોરાકની જરૂર છે ત્યાં ખોરાક પણ આપજો. ત્યાં સંભાળની જરૂર ત્યાં સંભાળ આપજો. જ્યાં તેમને બીજા લોકોની મદદની જરૂર છે પ્રભુ, તમે લોકો પણ પૂરા પાડજો તેવી પ્રાર્થના કરીએ છીએ. અમારા ઉદ્ધારક તારનાર અને અમારા મુક્તિદાતા પ્રભુ, આજે દિવસમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, તમારી પવિત્ર હાજરીથી ભરી દો, નવો અને તાજો સ્પર્શ આપો. જે કંઈ ભૂલો પણ થઈ છે પ્રભુ એને માફ કરો, પણ આગળ શુદ્ધ હૃદય, મને શુદ્ધ વિચારો સાથે અમને આગળ દોરી જાઓ. અને જે આજના દિવસના અમારા આશીર્વાદો જે તમે અમારા માટે રાખી મૂક્યા છે, એ આશીર્વાદોથી અમે ભરાઈ જઈએ, અમે પ્રાપ્ત કરીએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, દિવસને માટેની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડજો. અમારા મનોની તમે સંભાળ લેજો. જે કંઈ દુઃખ છે, મુશ્કેલીઓ છે, હતાશા છે, નિરાશા છે, ચિંતાઓ છે, સંકટો છે પ્રભુ, જરૂરિયાતો છે પ્રભુ, પ્રભુ તમે જાણો છો પ્રભુ. અને પ્રભુ, ઘણા વખતથી તમારા બાળકો આ સંકટમાં આવી રહ્યા છે, અને પ્રભુ અમે આજે જાહેર કરી છે આજનો દિવસ તેમને માટે આશીર્વાદનું કારણ બની જાય. ઘણી બધી એવી બાબતો બને જે અશક્ય છે અને બીજાઓ માટે તેઓ સાક્ષીરૂપ બને, નમૂનારૂપ બને પ્રભુ. તેમનો પોતાનો વિશ્વાસ તમારા પર વધે ને ઘણા બધા લોકો તમારા પર વિશ્વાસ કરે. એના માટે તમે દરેક જેવા સંગતમાં છે એમના જીવનોમાં કામ કરો પ્રભુ. અન્ય વિશ્વાસીઓ છે પણ તેઓ તમારા પર વિશ્વાસ રાખીને તમારી આગળ નમેલા છે, અને તેમની જે કંઈ જરૂરિયાત છે, જે કંઈ ચિંતાઓ છે પ્રભુ તમે દૂર કરજો, તેમની જરૂરિયાતો પૂરી પાડજો અને તેમને તમારી ઓળખ આપજો, જેથી તેઓ તમને ઓળખે, જાણે અને વધારે વિશ્વાસ સાથે તમારી પાછળ ચાલી શકે એવું તમે થવા દેજો પ્રભુ. અમારી જેમ બધા જ તેઓ વિશ્વાસથી પ્રાર્થના કરે એના માટે તમારી ઓળખાણ આપો. અમારો ઉપયોગ કરો પ્રભુ, અમારી સેવાનો ઉપયોગ કરો, અને કોઈ આત્મા નષ્ટમાં ન જાય, બચાવ થાય પ્રભુ, દરેકને અનંત જીવન મોક્ષ પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ પાછા હટ્યા છે, પાછા પડ્યા છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખરાબ આદતોમાં છે, તેમના માટે પણ આગ્રહથી પ્રાર્થના કરી છે કે તેઓનો જીવનનો પસ્તાવો થાય, તેઓ પાછા ફરે એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ.
દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજાપણું આપજો, તંદુરસ્ત કરજો. અને જે રોગોની આશંકા છે, જેમના મનમાં વિચારો છે અલગ અલગ રોગોના, પ્રભુ એ બધી બાબતોનો તમે નાશ કરજો. તમારા બાળકો તંદુરસ્ત થાય અને તેમના શરીરમાં કોઈ પણ રોગ ના રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક લડાઈ ઝઘડા, પતિ પત્ની લડાઈ છે, બાળકોના કુટુંબના આત્મિક લડાઈ ઝઘડા, બધા જ પ્રભુ લડાઈ ઝઘડા પ્રકારના તમે દૂર કરજો. ડિવોર્સને ખાલી જ કરજો. અને પ્રભુ લગ્ન જીવનોને આશીર્વાદ આપજો. પ્રભુ પિતા, જેમને લગ્નના આશીર્વાદની જરૂર તેમને લગ્નનો આશીર્વાદ આપજો. જેમને બાળકધનની આવશ્યકતા બાળકધન આપજો. જેઓ એકલા પડી ગયા છે તેમને તમે કુટુંબવાળા અને સપોર્ટ તમે પૂરો પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, જેમ તમારું વચન કે છે એ પ્રમાણે કે જે તેમના શરીરોને જરૂર છે એ પ્રમાણે તમે કૃપા કરીને તેમના પર દયા રાખજો. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તેમના જોબને અને આવકના સાધનોને આશીર્વાદિત કરજો. જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો. વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. વિધવા વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને નવી સવારમાં તમારું નામને તક આપજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.